ધારો કે તમારી પાસે સોનાનું ઈંડું આપતી મરઘી હોય, તો તમે મરઘીનો વીમો લેશો કે ઈંડાનો વીમો લેશો? મરઘી. મરઘીનો. કારણ કે મરઘી છે તો ઈંડા આવશે. બુદ્ધિશાળી માણસ હંમેશા મરઘીનો વીમો લેશે, ઈંડાનો નહીં. ઘણા લોકો ઇન્સ્યોરન્સમાં આવી ભૂલ કરતા હોય છે કે એની 15 લાખની ગાડીનો વીમો લેતા હોય છે. પણ ભાઈ તું જીવે છે તો ગાડી આવશે નવી. 15 લાખની જગ્યાએ 35 લાખની લાવી, જીવતો હશે તો કમાય. પણ પોતાનો વીમો નથી લેતા. આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે આ લોકો. જે લોકો પોતાની ગાડીનો વીમો લે છે ને પોતાના જીવનનો વીમો નથી લેતા, અને પછી એમ કહે છે હું પ્રોટેક્શનમાં નથી માનતો. તો ગાડીનો વીમો ભાઈ શા માટે લો છો? ખાલી થર્ડ પાર્ટી લઈને ચલાવો ને, જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયામાં છે. પોતાની જાતને નહીં છેતરો મિત્રો. પરિવારનો વિચાર કરો. તમે માનો કે ન માનો, કોઈ ધર્મ નથી. આ પ્રોટેક્શન છે, આને રાખો.